મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ બાળ સુરક્ષા એકમ પાટણ સંયુક્ત ઉપક્રમે તારીખ 25 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વુમેનથી 10 ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલા અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાના થાય છે, જે પરત્વે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા અને અલાહાબાદ ગામની મહિલા અને કિશોરીઓને બાલિકા પંચાયત વિશે માહિતી, મહિલા લક્ષી યોજના, મહિલા અને બાળ વિભાગમાં કાર્ય છે હેલ્પલાઇન જેવી કે 100, 112, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ લાઇન 1098 અંગે તથા કામગીરી અનવ્ય જાગૃતિ અને મહિલા અને કિશોરીના કયા અધિકાર છે અને કાયદાઓ વિશે સમજ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી ઉપસ્થિત તુષારભાઈ પટેલ દ્વારા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012, બાળકોના અધિકારો બાળકોને લગતી યોજના વિશે માહિતી આપી. વધુમાં જે બાળકીઓ અભ્યાસ અધવચ્ચે છોડી મૂકેલો હોય તેમણે અભ્યાસનું મહત્વ સમજાવી પુનઃ અભ્યાસ સારું કરવાની સમજ આપેલ, જેમાં DHEW સ્ટાફ, ICDSના સુપરવાઇઝર બહેનશ્રી, આંગણવાડી કાર્યકર ઉપસ્થિત રહેલ. બાલિકા પંચાયત તથા મહિલા લક્ષી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.